એમએસ યુનિવર્સિટીમાં આવતીકાલે યોજાનાર પદવીદાન સમારોહ દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનના પગલે સાદગીથી મનાવવામાં આવશે। એમએસ યુનિવર્સિટીમાં આવતીકાલે 73મો પદવીદાન સમારોહ યોજાશે। આ પદવીદાન સમારોહ પહેલેથી જ વિવાદમાં રહ્યો હતો। એમએસ યુનિવર્સિટી સત્તાધીશોને કોઈ મુખ્ય અતિથિ મળતા ન હોવાથી સમારોહ લંબાતો હતો, જેથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા હતા। આખરે યુનિવર્સિટી સત્તાધીશોએ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને આમંત્રિત કર્યા હતા, પણ દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનના પગલે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો આ કાર્યક્રમ રદ થયો છે, જેથી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ સમારોહ સાદગીથી ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આવતીકાલે યુનિવર્સિટી કુલપતિ રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાશે અને રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ તેમજ વીસી અને રજિસ્ટ્રારના હસ્તે ડિગ્રી મેડલ એનાયત કરવામાં આવશે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો 73મો કોન્વોકેશન યોજાઈ રહ્યો છે। 73મા કોન્વોકેશનની અંદર ચીફ ગેસ્ટ તરીકે ઓનરેબલ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની કન્સેન્ટ મળેલી અને તેઓ ચીફ ગેસ્ટ તરીકે આવવાના હતા, પરંતુ આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય શોક જે જાહેર થયો છે 1 અઠવાડિયા માટે, તે અંતર્ગત સ્ટેટ પ્રોટોકોલની અંદર તેમનું આવવાનું હવે શક્ય નથી। એ સંજોગોની અંદર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખીને અને એમને સમયસર ડિગ્રી મળે તે બાબતને ધ્યાનમાં રાખીને સાદાઈથી આ કોન્વોકેશન હવે યોજાઈ રહ્યો છે। એને એક સિમ્પલ અને ફોર્મલ મેનરની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થાય અને તેમને ગોલ્ડ મેડલ મળે અને સમયસર મળે, એ માટે થઈને કોન્વોકેશન હવે 29મી તારીખે એ જ સમયે સાદાઈથી યોજાશે અને તમામ વિદ્યાર્થીઓ અને સિવિલ સિટીઝન્સને એનાથી માહિતગાર કરીએ છીએ। તૈયારીની અંદર તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન પ્લેસ હતું તે તૈયારીઓ ઓલમોસ્ટ થઈ ગઈ છે। સ્ટેજ પણ હવે રેડી છે। વિદ્યાર્થીઓના આગમન માટેના જે અરેન્જમેન્ટ્સ હતા, વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટેના હતા, તે પણ બધા ઇન પ્લેસ છે। વિદ્યાર્થીઓને સવારે 9 વાગે યુનિવર્સિટી કેમ્પસમાં આવવાનું રહેશે। તેમના રજિસ્ટ્રેશન કરવાના માટે થઈ અને અલગ અલગ ડાયસીસની વ્યવસ્થા કરી છે। 10:30 સુધીમાં તેમના રજિસ્ટ્રેશન કરી લે, તેમના પાસ લઈ અને તેમની જે જગ્યાઓ અલોકેટ કરી છે તેની અંદર બેસવાનું રહેશે। 10:30 પછી ફોર્મલ ફંક્શન શરૂ થશે અને તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થયા બાદ તમામ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ સ્ટેજ ઉપરથી જ આપવામાં આવશે। તો આ રીતેની તમામ તૈયારીઓ ચાલી રહી છે। આજ સાંજ સુધીની અંદર તેનું રિહર્સલ પણ થઈ જશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।